આજે અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે, જેને લઈને દેશભરમાં લોકો ભારે ઉત્સાહમાં જોવા મળ્યા છે। ત્યારે આજે અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં ભવ્ય રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન શામળિયાને ધનુષ્ય બાણ સાથે ભગવાન રામના વસ્ત્રોમાં પરિધાન કરવામાં આવ્યા હતા। શામળાજી મંદિર પરિસરમાં રંગોળી પુરાઈને કેડના પાન તેમજ રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો, તેમજ 60થી વધુ ભજન મંડળીઓ રામ નામમાં લીન થયા હતા। ત્યારે રાત્રે 1500 દીવડા સાથે આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અયોધ્યા જવા દર્શન કરવા જવા નીકળ્યા છીએ। અત્યારે શામળાજી મંદિરે છે, અહીંયા અયોધ્યા જેવો જ માહોલ છે। બસ હવે અહીંયા અમે દર્શન કરીને અયોધ્યા જવા નીકળીએ। જય શ્રી રામ। અત્યારે શ્રી શામળાજીના દર્શન કરીને અયોધ્યા જવા માટે નીકળી રહ્યા છીએ। બાય રોડ અમે લોકો અયોધ્યા જઈને શ્રી રામના દર્શન માટે પ્રસ્થાન કરી રહ્યા છીએ અને હાલ અમે ખૂબ જ સરસ રીતે શામળાજીના દર્શન કરી લીધા છે અને કરીને હવે શ્રી રામની આજ્ઞા પ્રમાણે હવે આગળ અમે અયોધ્યા તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ અને ભગવાનની અમને જે પરમિશન મળી એ પ્રમાણે અમે બસ બાય રોડ ત્યાં દર્શન કરવા પહોંચી રહ્યા છીએ। એટલો બધો ઉત્સાહ છે જેની કોઈ હદ નથી એમ।